સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં નોકરી અપાવવાના બહાને એક મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા સુરતના આરજેડી ટેક્સટાઇલ માર્કેટમાં નોકરીની શોધમાં આવી હતી. ત્યાં તેની મુલાકાત અવિનેશ કુમાર સાથે થઈ હતી. આરોપીએ મહિલાને સારી નોકરી અપાવવાનો ઝાંસો આપ્યો હતો અને તેનો વિશ્વાસ જીતી લીધો હતો. વિશ્વાસમાં લઈને આરોપી મહિલાને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક પાસેના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો. તે એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ ચપ્પુની અણીએ મહિલાને ડરાવી ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે આરોપી ધરપકડના ડરે પોતાના વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો હતો. તેને પકડવા માટે સુરત પોલીસની એક ખાસ ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ હતી. મધ્યપ્રદેશના સોમારિયા ખાતે આરોપીને પકડવો એ પોલીસ માટે એક પડકાર હતો, કારણ કે પોલીસની હાજરીની જાણ થતાં જ તે ફરી ભાગી શકે તેમ હતો. આથી પોલીસ ટીમે સતત 2 દિવસ સુધી વિસ્તારમાં રેકી કરી હતી. આરોપીને દબોચવા માટે પોલીસે અલગ અલગ વેશ પલટો કર્યો હતો, જેમાં પોલીસના જવાનો ક્યાંક લોકલ રિક્ષા ચાલક બન્યા તો ક્યાંક ચાની કેટલીક પર મજૂરી કામ કરવા લાગ્યા. એટલું જ નહીં, એક જવાન તો કરિયાણાની દુકાને કામ પર રહીને આરોપીની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. અને ચોક્કસ બાતમી અને સખત મહેનત બાદ પોલીસે સેમરિયા ખાતેથી અવિનેશ કુમાર ઉર્ફે બિપિનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.